એક ટેકનિકલ સેટઅપ સાથે અત્યારે શરૂઆત કરીએ બજારના. જે રીતે ગઈકાલે આપણે જોયું કે ઘટાડો તો અટક્યો બજારમાં, જે ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,290 ઉપર. આજે ગિફ્ટ નિફ્ટી સવારના સેશનમાં મજબૂતી હતી, પરંતુ હાલ કોઈ લેવલ વાઇઝ વધારે બદલાવ નથી બતાવી રહ્યું. બેંક નિફ્ટીમાં આપણને 59,200ના લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે અને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ગઈકાલે એક સુધરતી માર્કેટ માટે આપણે જોઈ રહ્યા છીએ. ઓવરઓલ જે થોડું એક ટેન્શન હળવું ગ્લોબલ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, પરંતુ ટેકનિકલ જ્યારે ચર્ચા કરી રહ્યા છે સોમિલ, ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી હવે ધ્યાનમાં રાખવી જોઈએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ઓવરઓલ અગર તમે જુઓ સ્ટ્રક્ચર વાઇઝ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક હવે અહીંયાથી થોડુંક નેગેટિવ રહેશે. ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને લાગે છે કે અત્યારે જે બાઉન્સ આપણે જોઈ રહ્યા છીએ થોડુંક સસ્ટેન કરશે અને અહીંયાથી થોડુંક એવું સાઇડવેઝ મુવમેન્ટ આપણને જોવા મળશે. પણ બટ આપણે આપણું જે ઓવરઓલ ટ્રેન્ડ છે, જે લો ટોપ લો બોટમ ફોર્મેશન ઇન ધ લાસ્ટ 3-4 વીકમાં આપણે જોયું છે, મને લાગે છે કે એ ટ્રેન્ડ છે નીચેની તરફ અને શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં એક ટ્રેન્ડ નીચેની તરફ જ રહેશે. મારો વ્યૂ નેગેટિવ રહેશે અને મને લાગે છે કે 24,800 સુધીના ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું ઇન નિફ્ટી. હવે અહીંયાથી જે રેઝિસ્ટન્સ છે ઉપરમાં, એ પહેલો રેઝિસ્ટન્સ અરાઉન્ડ 25,500 છે અને એની ઉપર 25,600. એટલે આ જે 100 પોઈન્ટની રેન્જ છે, એ રેન્જ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મને લાગે છે કે આ આખી જે કન્સોલિડેશન છે એ હાયર એન્ડ 25,600 જ રહેશે અને નીચેમાં જે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે વિચ ઇઝ 25,160, આ એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ રહેશે. અગર પાછું આની નીચે આપણે જઈએ છે તો પાછું શાર્પ સેલ ઓફ આપણને જોવા મળી શકે છે. એટલે આપણે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં ડેફિનેટલી ધ્યાન રાખવું અને એની અંદરથી આપણે દૂર રહેવું. લાર્જ કેપ્સમાં હજી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, જેવી રીતે મેટલ્સ છે, ફાઇનાન્શિયલ્સ છે અને ખાસ કરીને પીએસયુ બેન્કિંગ છે, એની અંદર હજી પણ ટ્રેક્શન રહેશે, ત્યાં હજી પણ વ્યૂ પોઝિટિવ રહેશે. પણ નિફ્ટીની અગર આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો વ્યૂ ઇન ધ મીડિયમ ટર્મ ઇન ધ શોર્ટ ટર્મ નેગેટિવ રહેશે. એટલે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી. હવે અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી કાલે થોડુંક એવું બાઉન્સ આપ્યું, પણ હાવેવર 20 ડેલી મૂવિંગ એવરેજ અને 40 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે જ ક્લોઝ થયું છે અને હજી પણ નેગેટિવ સાઈડ જ મને લાગે છે. હવે નીચેના મારા અગર ટાર્ગેટ છે તો એ 58,000ના મારા નીચેના ટાર્ગેટ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે, કાલનો જે હાઈ છે એ બહુ જ ક્રુશિયલ રહેશે. દેટ ઇઝ 59,200ની આસપાસનો હાઈ છે અને એની ઉપર હું એક્સપેક્ટ નથી કરી રહ્યું માર્કેટને જવું. અને બીજો એક જે મીડિયમ ટર્મનો રેઝિસ્ટન્સ છે એ 60,200 300ની આસપાસ, જે પ્રીવિયસલી એક સ્વિંગ હાઈ છે, ત્યાં એક રેઝિસ્ટન્સ રહેશે. ઓવરઓલ નેગેટિવ સાઈડ પર વ્યૂ છે ફોર શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બોથ. બેંક નિફ્ટીમાં જે રેન્જ આપણે જોઈ રહ્યા છે એ મને લાગે છે કે કન્ટિન્યુ રહેશે, બટ ઓન ધ નેગેટિવ સાઈડ. સો ઇન ધ શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ સેલ ઓન રાઇઝની આપણે સ્ટ્રેટેજી રાખવી. સેલ ઓન રાઇઝ અને ખાસ કરીને 25,500, 600 રેઝિસ્ટન્સ નિફ્ટી, 60, 200 અને 300 એક નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખી શકો છો. ગૌરંગજી, સુપ્રભાત. અને બજાર માટેનો એક વ્યૂ અત્યારે ઓવરઓલ જે રીતે અસર આપણે જોઈ રહ્યા છીએ ભારતીય બજાર પર, અર્નિંગ્સ સતત જેની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, એની સાથે સાથે ગઈકાલે જે એક એક્શન જોવા મળ્યું ટ્રમ્પ તરફથી ગ્રીનલેન્ડનું જે સ્ટેટમેન્ટ, એને લઈને જે સ્ટેટમેન્ટ આવ્યું તે ગ્લોબલ માર્કેટ્સમાં, એની સાથે ભારત સાથે જે ટ્રેડ ડીલને લઈને જે એમણે એક કમેન્ટ્રી, જો કે કેટલું ગંભીરતાથી રહેવું એ તમે જણાવો, પરંતુ આ બધા વચ્ચે કઈ રીતે ભારતીય બજાર માટે હાલ વ્યૂ રહેશે આપનો? આભાર ચાંદની, આપનો સૌને પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફ. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઈએ કે જે બી પાયાના મતે રોકાણ લાયક રણનીતિ આજે સવારે આ કાર્યક્રમમાં અમે રાખશું, આ અમારા રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે પાયાના મતે લાંબા ગાળા માટે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી. કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોઈ શકે. ચાંદની, ઘણા મહિનાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એમના એડમિનિસ્ટ્રેશનમાં જે મંત્રીઓ છે એમની તરફથી એક નહીં પણ અનેક વાર આવી રીતના ટિપ્પણી આવતી જોઈ છે. ઠીક છે, એક ઔપચારિક સ્તર પર કદાચ એમને આ ટિપ્પણી કરવી હતી એટલે એમને કરી દીધી, પણ મારા મતે વાતોના વડા બંધ કરવાનું અને જે કામ છે એ કરે એ વધારે સારું. ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર અને મોહર જ્યારે લાગવાના હશે ત્યારે લાગશે. મેં આ ટિપ્પણી પહેલા બી કરેલી છે આની, કે આપણે ભારત દેશને, ભારતની સરકારને કોઈ બી જાતની ઉતાવળ કરીને
દસ્તાવેજ પર સહી સિક્કા અને મોહર ના લગાડવી જોઈએ. બંને દેશોના હિતમાં જે બી ટ્રેડ ડીલ સાઇન કરવાની છે એ આવનારા ભવિષ્યમાં આપણે કરશું. અને એ સિવાય છેલ્લા ઘણા મહિનામાં આપણે લગભગ 6 કે 7 વિકસિત દેશો સાથે એફટીએ સાઇન કરી છે. ગઈકાલે પરમ દિવસે ટ્રમ્પની ટિપ્પણીને બાજુમાં મૂકતા જે ઉર્સુલા વેન યુરોપિયન યુનિયનના જે ચીફ છે એમની જે ટિપ્પણી હતી એને હું વધારે મહત્વ આપીશ, કારણ કે યુરોપિયન યુનિયન સાથે ભારત સાથે એફટીએ ઓલમોસ્ટ સાઇન થવાના લક્ષ્ય દેખાઈ રહ્યા છે, આસાર દેખાઈ રહ્યા છે. અને મારા ખ્યાલથી આવતા અઠવાડિયે કદાચ આની ઘોષણા થઈ શકે છે ઔપચારિક સ્તર પર. ભારત અને EU વચ્ચે ટ્રેડ એફટીએ અથવા તો ટ્રેડ ડીલ જે બી તમે કહો સાઇન કરવા માટે. અને જે નકારાત્મક પરિસ્થિતિ અમેરિકાના ટેરિફને લઈને ભારત પર લાગેલી, એ આજે 6-7 દેશો સાથે આપણે એફટીએ સાઇન કર્યા છે. યુરોપિયન યુનિયન સાથે આપણે આવતા અઠવાડિયે અથવા તો નજદીકના સમયસીમામાં હસ્તાક્ષર કરશું. એના લીધે જે નકારાત્મક પરિસ્થિતિ એ થોડી ઓછી થઈ જશે આવનારા ભવિષ્યમાં. બજારને લઈને મારા ખ્યાલથી ઘણા મહત્વપૂર્ણ સ્તર આપણે નીચેલી તરફ તોડ્યા છે. મારા મતે આપણે હવે એ જરૂરત છે કે બજાર અહીંયા સ્થિર થાય. ગઈકાલે બી તમે જોવા જાઓ તો લગભગ 2,500 કરોડની વેચવાલી નિરંતર વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફ થયેલી, 4,200 કરોડની આસપાસની ખરીદારી સ્થાનિય સંસ્થાગત રોકાણકારો તરફથી થઈ, જેના લીધે બજારમાં થોડી ઘણી સ્થિરતા આવી છે. પરિણામોને લઈને ત્રીજા ત્રિમાસિકની અત્યાર સુધી જે બી પરિણામ આંકડાઓ જોયા છે એને લઈને કોઈ મોટી નિરાશા નથી. અમુક જગાઓ પર થોડી ઘણી અનુમાનથી નીચે આંકડા આવ્યા, એના કારણે કંપની સ્પેસિફિક તમને થોડી ઘણું દબાણ આવતું જોકાયું. હજુ મારા ખ્યાલથી 20-25 દિવસ બાકી છે બાકી અન્ય કંપનીઓના ત્રૈમાસિક પરિણામ જોવા માટે. આજે આવતીકાલે આવતા અઠવાડિયે, અને આવતું અઠવાડિયું ટૂંકું અઠવાડિયું છે, સોમવારે 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેની રજા છે, એટલે એક ટૂંકું અઠવાડિયું છે. મને લાગે છે કે આપણે અહીંયાથી થોડી ઘણી સ્થિરતા આવે બજારમાં. ક્ષેત્રના આધાર પર, કંપનીઓના આધાર પર, પરિણામના આધાર પર મારા ખ્યાલથી વધારે પડતી તમને હલચલ આવતી દેખાશે. ટૂંકાથી મધ્યમ ગાળા માટે તો હું સક્ષમ છું નહીં કોઈ બી જાતની ટિપ્પણી કરવા માટે, પણ મેં ગયા અઠવાડિયે બી આ ટિપ્પણી કરેલી છે કે આવા જ બજાર છે, ક્ષમા કરજો, જે તમને અવસર આપે છે લાંબા ગાળાના સક્ષમ અને મજબૂત પોર્ટફોલિયો ઊભું કરવા માટે. એટલે થોડા સમય માટે મારા ખ્યાલથી વધારે પડતી અપેક્ષા બજારમાં રાખવી એ એક સમજદારી વાળી રણનીતિ નહીં હોય, કારણ કે એક વસ્તુ આપણે સ્પષ્ટ રૂપે સમજવાનું છે કે સ્થાનિય માર્કેટમાં એવા કોઈ સંકેતો નથી જેના કારણે આ દબાવ આપણે જોઈ રહ્યા છે. જે બી દબાવ જોઈ રહ્યા છે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પરથી જે સમાચાર આવે છે એને લઈને છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરના સમાચાર જીઓપોલિટિક્સને લઈને આપણે કોઈ બી જાતનું અનુમાન ના લગાડી શકીએ. એટલે થોડા સમય માટે દાયરાબંધ રહેશે બજારમાં, અને મારા મતે સ્થિરતા વધારે જરૂરત છે બજાર. એક વ્યૂ જે ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે આપણને, ખાસ કરીને એક માર્કેટના ફંડામેન્ટલ્સ પર. બ્રેક